એ આપણે બંધ કરશું. બંધ કરવાનો ફાયદો એક જ છે કે એનામાં આપણા સૌથી વધારે આપણું વસ્તુ વપરાય અને કોમ્પિટિશનમાં આપણે જે ગેમ ખોલીને વગાડીએ છીએ એમાં સૌથી વધારે નુકસાન આપણું જાય છે. બીજું કે આપણા કારીગરો 2-3 કલાક થાકે છે. એટલું જ કોમ્પિટિશન ના થાય તો એ કારીગરોને એટલો આરામ મળે તો બીજા પ્રોગ્રામમાં બીજી જગ્યાએ સારું પરફોર્મન્સ આપી શકે. એટલે આવા એક મુદ્દા હતા. અને જે પેમેન્ટ કપાવવાની વાત છે કે ભાઈ કોમ્પિટિશન નહીં થઈ તો પૈસા કાપશું, તો ઘર માલિકે પૈસા કાપી નહીં શકે. આપણે યુનિયન બનાવશું તો એનો પણ એક ઠરાવ કરશું કે ભાઈ તમે અમને કોમ્પિટિશન માટે નથી બોલાવતા, તમે તમારા છોકરાનું કે છોકરીનું લગ્ન છે એના માટે બોલાવો છો, બરાબર. અને એમાં અમુક છે નિયમો કે ભાઈ આપણે દંડનું આયોજન કરશું, દંડ કરશું તો જ આ બધું કાબૂમાં કે કંટ્રોલમાં આવશે, બાકી કંટ્રોલમાં આવવાનું નથી. અને હું એકલો કે અહીં કોઈ બેઠેલા એકલા કંટ્રોલ નથી લાવવાના, આપણે બધા જ કંટ્રોલ લાવવું પડશે તો જ આપણા ધંધાનું ભવિષ્ય છે. બાકી તમે વર્ષ 2 વર્ષમાં આપણો ધંધો પૂરો એવું સમજી લો. અને આ નહીં કરીએ તો આપણને બહુ જ તકલીફ પડવાની. માલિકો તમે પોતે વિચારો, સૌથી વધારે વિચારવાનું છે માલિકોને કે આજે માલિક કેટલી સ્ટ્રગલ કરીને બેન્ડ ઊભી કરે છે. આ હમણાં મેં નવું સાઉન્ડ લીધું, બીજા વર્ષે તો એટલું અપડેટ આવી જાય છે, કે એમાં તમારે જેટલા પૈસા તમે કમાયા નહીં ને એટલા પૈસા તો નાખવા જ પડે. માલિકની સોટ્ટો ક્યારે પડે? પહેલા મહિનાથી 5મા મહિના સુધી માલિકનો સોટ્ટો, પછી માલિકનો કોઈ સોટ્ટો નહીં, પછી માલિકે પૈસા જ શોધવાના. તો કેટલા વર્ષ આવું ચાલશે? એટલે આપણે નક્કી કરવાનું કે હવે આપણે શું કરવું છે. એક લીગલ કંઈક વ્યવસ્થિત એસોસિએશન બનાવી એના નીતિ નિયમોથી ચાલીએ, અને નીતિ નિયમોથી એક જણે નહીં બધા જ ચાલવું પડશે તો થશે. નહીં તો કાલથી વિડીયો આવવા માંડશે, તમે મોટી વાતો કરતા હતા પણ જો ફલાણી બેનની કોમ્પિટિશન થઈ ગઈ. હવે એના માટે અમે થોડા જવાબદાર છે. મેં મારી બેનને આજે હું જવાબદારી લઉં છું કે હું કોમ્પિટિશન નહીં કરું. તમારામાં બધામાં એટલી તેવડ હોય છે કે બધા જ કરો, અને આ બધું આપણા માટે સારું જ, બીજા માટે નહીં, આપણા માટે જ સારું જ. આજે કોમ્પિટિશન લીધા 1-2 બેન્ડ મુકાઈ ગયા. હવે જે કંઈ કાયદાકીય જોગવાઈમાં જે કંઈ લાગતું હશે, આજે એક બેન્ડ મુકાય એટલે તમે વિચારો 10-10, 15-15 દિવસ એ મુકાઈ રહે તો એના પ્રોગ્રામોનો જે લોસ છે એ કોણ ભરશે? જે કોમ્પિટિશન કરાવે તે થોડો તમને કહેશે કે ચાલ દવા દે, હું તારા રોજના જે નફો તારા 20-25 હજાર છે હું તને 5 પ્રોગ્રામ લેખે આપી દઉં. કોઈ નહીં આપે. એટલે આપણા ખોટનો ભાગીદાર કોઈ નહીં, આપણે જ છે. આપણે છે ને આપણા કારીગરો છે. તો આપણે હવે એવું નક્કી કંઈક કરીએ, અને આ નક્કી કરીએ છીએ તો એનામાં આપણે બધા સહભાગી બનીએ કે ભાઈ કોમ્પિટિશનો નહીં કરીએ. ધંધો બચાવવો હોય તો ભાઈ, જેને ધંધો ના જ બચાવવો હોય અને જેને કરવું જ છે તો પછી એનો તો કોઈ રસ્તો નહીં આવે. અને સમય જતાં એસોસિએશન બનશે તો એવા માણસોનું એક લિસ્ટ બનશે જેને એસોસિએશન ગમે તેવા પ્રોબ્લેમ હશે એ અમે હેલ્પ નહીં કરીએ. એસોસિએશનના વિરુદ્ધ જઈને આવા નાના મોટા, કારણ કે નુકસાન જ છે. તમે સારી ઓફિસોમાં જાઓ, આપણી શું વેલ્યુ છે ને તે આપણને ખબર પડશે. આપણે એમ તો કપડાં ટાઈટ કરીને 4 વ્હીલર લઈને ફરીએ, પણ આપણી વેલ્યુ કેટલી છે ને તે તમે સારા માણસોને પૂછો કે ભાઈ અમારી શું વેલ્યુ એમ. એટલે આપણને ખબર પડશે. આપણે આટલા બધા રૂપિયા રોકીએ છીએ તો આટલા બધા રૂપિયા રોકવા, નો ડાઉટ આપણા બધાના નામ છે, લોકો આપણને જાણે છે, પણ એને અનેક કલાકારી, આપણે કલાકારી બતાવવા જઈએ. આપણે ડીજે કેવું તેવું લઈને નહીં જતા, આપણે કલાકારી બતાવવા જઈએ. ડીજેનું તો ચાલો, એ લોકોને એક સિસ્ટમ છે કે ભાઈ એ લોકો પેલું એનાથી વગાડે છે, તો આપણે થોડે એવું કરીએ. આપણે તો આ બધું કરવા માટે પ્રેક્ટિસો કેટલી કરીએ, એની પાછળ ખર્ચા કેટલા કરીએ, કલાકારોની મહેનત કેટલી કરાવીએ. આ બધું કરીએ છીએ ચોમાસામાં, તો પછી આપણે આ 5 મહિના 100 દિવસ, આપણે 365 દિવસમાંથી 100 દિવસ કામ કરીએ તો પણ આપણે લોકો તકલીફમાં જ. અને સૌથી વધારે પૈસા આપણે રોકીએ જ 100 દિવસના 100 પ્રોગ્રામ થતા હશે બધાના, તો 100 દિવસમાં આપણે કેટલી જફા કરીએ તમે જ વિચારો. આજે એ બધી વસ્તુમાંથી આપણે બધાએ બહાર આવવું છે કે પછી એને જ ચાલવા દેવું, એ આપણે બધા નક્કી કરો. અને આ કોમ્પિટિશનનું બીજું એક છે કે કોઈએ ડાયલોગ નહીં વગાડવા, ને જે પ્રેશર જે હોર્ન છે એ તો સદંતર બંધ. આપણે કલાકાર માણસોને લઈને જઈએ છીએ, આપણે બેન્ડ છે, આપણે પેલું પ્લગ નાખીને કે કીબોર્ડમાંથી કે એમાંથી આપણે જે પેલા હોર્ન ને બધું વગાડીએ છીએ. હું બી વગાડતો હતો, હું નહીં કહેતો હું શરીર, હું બી વગાડતો હતો, પણ હવે મને મારા ધંધાની પડેલી છે તો હું બી બંધ કરીશ. તો તમે બધા એ વસ્તુ પર એગ્રી છો, અને એગ્રી ના હોય તો થાવ, કારણ કે થવું પડશે. નહીં તો આ ધંધા તમે જ વિચારો કે અત્યારે જે આપણે કમાય આર્ટિસ્ટો જે હાજરી લે છે એ હાજરીમાં બીજી જગ્યાએ ખેતરમાં કે કોઈ જગ્યાએ કે તમે માલિક કામ કરી શકશો? નહીં કરી શકીએ, કારણ કે ત્યાં આપણી કદર કિંમત એટલી જ છે. અત્યારે બેન્ડ લાઇનમાં આપણે કહીએ કે આ આટલા પૈસા લે, આ પણ એ લે કમતા કે એની કલાના પૈસા લે છે. એ જ રીતે આપણે ઘર માલિક પાસે આપણી જે કલા છે એના આપણે પૈસા લઈએ. એટલે આ જ એક મેઇન મુદ્દો આપણો આ છે કે ભાઈ આપણા ધંધાને બચાવવા માટે સૌથી પહેલો મુદ્દો કોમ્પિટિશન આપણે બધા જ બંધ કરવી પડશે.
કોઈ એક બે જણ બધા જ ચાલો બંધ કરી દેશે ને ખાલી કોઈ બે જ જણે જો કોમ્પિટિશન કરીને તો એના બી વિડીયો ફરતા વાયરલ થશે. તો એમાં અમુક એવું છે કે ભાઈ હવે કોમ્પિટિશન કોઈ કરશે તો એની માટે એસોસિએશન બનશે, તો જેના વિડીયો આવશે એસોસિએશન એની પર કાયદેસરની કાર્યવાહી કરશે. કાયદેસરની કાર્યવાહી એસોસિએશનમાં આખો ઠરાવ થશે અને એ ઠરાવના અનુસંધાનમાં એની પર કાયદેસરની લીગલી એ બેન્ડ પર કાર્યવાહી થશે. અને બીજું કે બેન્ડ માલિકને છોડીને જે ઘર માલિક જો પૈસા કાપશે તો એ વેલિડ ગણાય નહીં. ઘર માલિક જો પૈસા કાપશે તો એના આપણને ઘર માલિક કોમ્પિટિશન કરવા તો બોલાવતો જ નથી. તો એનો કોઈ વિષય નથી કોમ્પિટિશનનો. આપણે જઈએ છીએ ને આપણે આપણું એકબીજાનું પરફોર્મન્સ બતાવવા કોમ્પિટિશન કરીએ, તો એ જે પૈસા કપાવવાનો વિષય છે પણ એ લોકો નહીં કરી શકે. ક્યારે? જ્યારે આપણે આ બધું એક્ટિવ થશું, યુનિયન બનાવીશું, આ બધું કરશું તો એ બધી વસ્તુ થશે. એટલે તમે લોકો આ જે સંમતિપત્ર છે, સંમતિપત્ર આપણે બધાએ જ જેટલી બેન્ડવાળા છે બધા જ ભરવાના છે અને આપણે સંમતિપત્ર અહીંયા જમા કરાવવાના છે. એટલે એના બેઝ પર આપણે યુનિયનનું બધું જ કામ પતી ગયું. ખાલી તમારા બધાની સહેમતિ જોઈએ છે કે ભાઈ અમે યુનિયન બનાવવા માટે સહેમત છે. અને સહેમત એકલા નહીં, જે યુનિયનના નીતિ નિયમો હશે એ પ્રમાણે અમે ચાલશું. અને એ પ્રમાણે ચાલશું ને તો મેં એટલું માનું છું કે આપણને કોઈ જાતની તકલીફ થાય નહીં. એટલે દરેકને રિક્વેસ્ટ છે કે આજે આપણું એની પહેલાં બી ટ્રાય કર્યા પણ નથી થયું, પણ હવે ટ્રાય એવો કરીએ કે આપણું યુનિયન બને તો એની પાછળના જે તે નીતિ નિયમો છે તે આપણે બધા ફોલો કરીએ અને કરાવીએ તો આપણા બધા માટે આવનારા સમયમાં બહુ સારામાં સારું રહેશે. હવે કોઈને કંઈ હોય કે હજુ બીજી રીતે બી કોમ્પિટિશનમાં કંઈક ચેન્જ કરવા જેવું છે, આવી રીતે બદલાવ લાવી શકીએ તો કહો, નહીં તો પછી ના હોય તો બધાની સહેમતીથી આ એક મુદ્દો જે છે કે ભાઈ આ રીતે આપણે બંધ કરવાનું એ આપણે નક્કી કરીએ. सब मुद्दे की बात तो हमारे सुजल भाई ने कह दी है, लेकिन कंपटीशन और टाइमिंग पीरियड का मेरे पास शिकायत आता है. दो ही मुद्दे पे, और प्राइस बैंड की प्राइस है उसके ऊपर भी बहुत सारे फ़ोन आए हैं. हाँ ओके. तो कंपटीशन और दूसरा है कि टाइम पीरियड, टाइम की बात करते हैं तो टाइम की बात तो अपन को सॉल्व करना पड़ेगा. यहाँ पे लिखा अपन लिख के भेजेंगे तो ये पॉसिबल नहीं है कि सब जो भी मालिक बुलाते हैं अपन को उसको पता नहीं चलेगा. तो अभी टाइम पे बैंड नहीं पहुँचता है तो ये पैसा काट लेते हैं. ये है ना, सभी को पता है शायद ये, क्योंकि हमारे साथ में पिंटू भाई और कल हमारे सामने बैंड था दोनों का. तो ये वो बंदा बोल रहा है कि हम दोनों के पास से कितना 25 हज़ार काट लेंगे. उसको बोला भैया अभी आपके पास रोड ही नहीं है, हमने 10 बजे बैंड पहुंचा दिया है, 10 बजे का टाइम लिखा था, वहाँ पे रोड बनाना ही था, 1 घंटा उसको रोड बनाने में लग गया, तो हम उसमें हमारी क्या गलती है. फिर उन्होंने फिर कंपटीशन की बात कर दी है. कंपटीशन ने कि आपको पैसा काट लेंगे. उसको बोला तो पैसे मत दो, लेकिन कल की नाइट तेरा नंदुरबार जेल में भेजूंगा, आपको फिक्र मत करो, निकलना पड़ेगा. उसको 10 मिनट भी नहीं वो पैसा देना पड़ा था, क्योंकि हमारे सिस्टम से बोला था उसके साथ में, मैंने समझा दिया था. और हमने कंपटीशन दोनों ने नहीं किया था. क्यों नहीं किया? वो पिंटू भाई के साथ में थे, उन्होंने बताया भी था कि सामने बैंड भी नहीं थे, वो बलजबरी से लेके गए, हमने बैंड बजाना ही बंद कर दिया. अगर पैसा नहीं देना है तो मत दो, लेकिन हम कंपटीशन करेंगे नहीं, हम उसके लिए आपके पास में नहीं आए हैं. तो ऐसा हमने बजाया नहीं सामने से. तो दोनों बैंड वाले भी समझो, आप दोनों बैंड के ओनर या मैनेजर कोई भी, हम तो साथ में रहते नहीं हैं. यहाँ पे समझना सिर्फ मैनेजर और हमारे जो आर्टिस्ट लोग हैं उनको दोनों को समझना पड़ेगा. ये लोग अपन को सिर्फ कंपटीशन मतलब शादी का मतलब 2 व्यक्ति का रिश्ता जोड़ने के लिए बुलाते हैं, ताकि वो झगड़ा कराने के या किसी का ही खून खराबा कराने के लिए नहीं बुलाते हैं. उस पर लिखा नहीं है या हमारे बिल में लिखा नहीं है, तो आप किसी को डरने की ज़रूरत नहीं है. किसी के साथ में कंपटीशन मत करो. हमारा बिजनेस है, बिजनेस चलाना है. अभी आज से आप नए शुरुआत की तरह आप अग्रेसिव हो तो आगे कुछ अच्छा होगा अपने लिए. और मैं माफ़ी चाहता हूँ, मेरा अभी दिल्ली का दौरा है आज ही, तो 5 बजे का मेरा फ्लाइट है सूरत से, तो अभी जस्ट मैं निकल रहा हूँ. और अपना सुजल भाई अपना जो ये उसका संगठन का नाम और प्रेसिडेंट का नाम सुजल भाई अनाउंस कर देंगे. और किसी को कुछ बोलना है तो यहाँ आके बोलना, क्योंकि फिर बाद में आप 4-5 दोस्त लोगों का टीम बनता है और हमको फ़ोन करते हैं, वो मत करो. यहाँ सब लोग बैठे हैं, यहाँ पे जो भी बोलना है उसकी बात रखो, तो क्या हम वहाँ पे उसकी बात पे भी हम विचार करें.
तो आप सभी सुना मत, वहाँ पे है ना, बाहर जाके वकालत करने से पहले यहाँ आके बात करो, हम उसके ऊपर वर्कआउट करेंगे। और किसको प्रेसिडेंट बनाना है, वाइस प्रेसिडेंट बनाना है, क्या नाम रखना है, नाम तो मैंने बोल दिया है, बैंड अखिल भारतीय बैंड एसोसिएशन, ताकि हमारी बैंड ऑल इंडिया में जहाँ जहाँ हमको परमिशन मिलता है गवर्नमेंट से, वहाँ अपन जा सकते हैं। सिर्फ अपन गुजरात के पुरते लिखेंगे तो मतलब नहीं आएगा। अखिल भारतीय बैंड एसोसिएशन वो नाम रहेगा, और प्रेसिडेंट और वाइस प्रेसिडेंट का नाम वो सुजल भाई आप तय कर लेना और मुझे बताना, ठीक है? ओके। और मैं अभी निकलता हूँ, और सबको थैंक यू, इतने सारे लोग आए इतने दूर से हमारी एक ही बात पे, तो बहुत बहुत धन्यवाद सबको। और ऐसे ही साथ देते रहे, उससे भी डबल लोग आए। बाद में हम शिवराज पे मीटिंग रखेंगे सीजन के बाद में, तो तब भी ज़्यादा से ज़्यादा लोग प्रेजेंट हो, और ये 8-10 दिन में हम उसके पीछे ही पड़ेंगे। अगर आपका साथ रहेगा तो दिल्ली से काम करके लाएंगे, इतनी भी ताकत है, आप टेंशन मत लो। सिर्फ आपका साथ जरूरी है, एकता जरूरी है, एकता नहीं तो कुछ नहीं है, ठीक है? ओके, बाय बाय।